સાલા કઈ જાતનો છોકરો છે રામખોર. જન્મ્યો ત્યારથી મમ્મી હાર્ટ એટેક આવી જાય કોઈ દિવસ માણસને. એકદમ જ્યાં લઈ ગયા ને બાથરૂમ લાગી હશે. જા સાલા આવો ઢગા જેવો થયો તો પાગલ આવે કરે જેની મેળે કઈ કરી નથી શકતો એક કામ. શું થયું? કોઈએ માર્યો? મમ્મી તું મને મારતી નહીં. કેમ? તને એક મેસેજ આપતા જ ભૂલી ગયો. શું થયું? ગયારામ બાપુ દયા જો 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 કેવો ભેકડો તાણે જાણે વિધવા થઈ. બાપુ બાપુ અરે ગયારામ બાપુ માંદા છે એટલે આસ્થા ચેનલ વાળા છે તારા ભજનનો પ્રોગ્રામ રેકોર્ડ કરવા માંગે છે. આ તો શું બોલે અમિતી. આસ્થા ચેનલ વાળા આની પાસે ભજન ગવડાવશે. હુલ્લડ ફાટી નીકળશે ભાઈ, હુલ્લડ ફાટી નીકળશે ભાઈ. આ ભજન પણ ધમકી આપતી હોય એવી જ રીતે ગાય છે. હળવે હળવે હરિજી મારે મંદિર આવો ને, મિલવું વારંવાર મારે મંદિર આવો ને. ચલા ભગવાનની હવા બંધ થઈ જાય ભજન સાંભળીને. ભાગા ભાગ કરે ભગવાનો બધા. તમે મોઢું બંધ રાખો. પડ્યા પછી મારું બધું જ બંધ છે. આઈ એમ રિટાયર્ડ. આ રોજ એકનું એક છાપ જોયું? હવે હું ટીવી સ્ટાર બની જવાની. બોલો ને તમે મને તમારા પગની જૂતી સમજો છો કેમ? મેં કોઈ દિવસ એવું કહ્યું નથી તું પગની જૂતી છે. એટલે પગના જૂતા મંદિરની બહાર કાઢો તો કોઈ ચોરી જાય. તને કોણ લઈ જવાનો હતો? આ તો જાને બોલાવે તો ખાલી પગની જ્યોતિ. આ આસ્થા ચેનલ વાળાનું ખસી ગયું છે. આની જમીન એટલે કાઢીને ચોકઠું બની અને તમે તાળવા વાળો આટલું ફરતું ફેમિલી મેં દુનિયામાં નથી જોયું. બસ હવે મને તો લાગે તારો બાપો જે ધોતિયા પહેરે જ ને તારી માની સાડીઓ જ છે એટલે બે જણા સાથે બહાર નથી નીકળતા. ફસાઈ ગયો હું. અરે હું ફસાઈ ગઈ તો હું આ લગન પહેલા મને કે માલતી હું તને રાણીની જેમ રાખીશ. આ રાખીશ પહેલા મને રાજા તો બનવા દે. ગ્રહોનો વાંક છે. આમાં મારા ગ્રહોનો વાંક. તારી સાથે મેં લગ્ન કર્યા ને ત્યારના મારા ગ્રહો સૌથી કંડામ હતા. હમણાં એક જ્યોતિષે મને કહ્યું, મને કે જગદીશ બાબू तुम जब शादी बनाया तभी तुम्हारा काल सर्प योग चालू था इसलिए एनाकोंडा मिली. જોઈ લે એનાકોંડા નું બચ્ચું એનાકોંડા કરે. પણ હવે ગ્રહો બદલાયા છે. હવે તમે જુઓ આ જગદીશ ક્યાંથી ક્યાં પહોંચે છે. અમે જોયા જ કરીએ છે. 2000 ની નોટો બંધ થઈ ગઈ કા? હા તો બંધ થઈ ગઈ તો તું શું ચિંતા કરે છે? ઈ બંધ થઈ ગઈ એની તો મને ચિંતા નથી, પણ મેં તમારા પાકેટમાંથી કાઢી હતી ને એની મને ચિંતા છે. શાયરી વાંચી? હા. ઓહ, એમાં એવું છે કે સોનિયાને શાયરીઓ લખવાનો શોખ છે. આ એનો પહેલો પ્રયાસ છે. એમ ને તમારો કેટલામો પ્રયાસ છે? અરે બસ કર યાર, તો બોલો ને. અરે પણ તારું આ શંકાશીલ મગજ પહેલા કેટલામો પ્રયાસ છે એટલે શું કહેવા માંગે? હું થાકી ગયો છું તારાથી મંજુ. કેટલા સવાલો પૂછે, સાલા જવાબો ના જડે એવા સવાલો પૂછે. ભગવાન બસ બહુ થયું, મને ઉપાડી લે પ્રભુ. ના ના તમને શું કામ? ભગવાન મને જ ઉપાડી લે. ભલે આની ઈચ્છા પૂરી કર. યાર શું છે શું તારે અડધી રાત્રે બધું પૂછે છે? હું કંટાળી ગયો છું તારાથી. મન શું કરશો તમે? હું આપઘાત કરું છું. તારી નજર સામે આ બારીમાંથી કૂદકો મારીને જીવ આપું છું. આ ગ્રાઉન્ડ ફ્લોર છે. મેં આ બારીમાંથી કૂદકો મારીને જીવ આપું છું. આ ગ્રાઉન્ડ ફ્લોર છે. મરવા પણ નહીં દે, ઊભી રહે. આ ખુરશી પરથી જમ્પ મારીને જીવ આપું છું અને ચિઠ્ઠીમાં લખતો જઈશ કે પત્નીના ત્રાસથી બચવા માટે મેં. પ્રોફેસર શું થઈ છે? નીચે ઉતરો પ્રોફેસર, નીચે ઉતરો. હે ભગવાન, હું પાણી લઈ આવું છું, તમે મરી નહીં જતા. શીખી લો ડોબાઓ, આ બધું કામ આવશે. ટેકનિક છે ટેકનિક. પાણી પી લો પ્રોફેસર. ઢાંકણીમાં પાણી આપ એટલે ડૂબી મરું. ઓકે. પછી આપે છે ઇડિયટ જેવી. નોનસેન્સ.
મેં તો નક્કી કર્યું સાહેબ, ચાન્સ મળે ને જાડીને કોથળામાં નાખીને કરું ઘા. એ જાય એ માય ગોડ. જો જી શું કરવું છે સાસુનું? સન્માન. સાસુજી તમારું સન્માન કરવું છે, તમારા જ વખાણ કરતો હતો. મેં સાંભળ્યા. બેબી હું આવી ગઈ છું. હા, એ તો સવાર પડે એટલે આવી જ જાઓ છો. જો નહીં એટલે છાપા જેવું છે એમ. રોજ સવારે બારણું ખોલો, છાપું બહાર જ પડી હોય. એક તકલીફ છે, છાપું ઘણીવાર ચોરાઈ જાય છે. તમે હજી હા થશે થશે, માતાજી બધું કરશે. હમ. બેસો ને. હા તે બેસીશ જ. વાહ. જસ્ટ રિલેક્સ થઈ જાવ સાસુજી. તમારું જ ઘર સમજજો, ખાલી વેચી નહીં નાખતા બસ. હે? કઈ નહીં. ક્યાં જાવ છો? બાથરૂમ આવું છે. શું? સોરી, માફ કરજો, ખોટી જગ્યાએ વિવેક થઈ ગયો. આ તો હા પાડી દે એવી છે. હું ગધેડો છું. ખબર છે. મારી સાથે લગ્ન કર્યા ને મંજુ, એ મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ થઈ. થાકી ગયો છું, આટલા વર્ષો મેં સહન કર્યું. હવે હું તને છૂટા છેડા આપી દઈશ. હમણાં જ જાઉં છું. ઓલરાઈટ, છેલ્લો ચાન્સ આપું છું. ઓકે. આજે તું મને વચન આપ કે આજ પછી તું મારા ઉપર ક્યારે શંકા નહીં કરે. નહીં કરું. એમ નહીં, માથા પર હાથ મૂકીને સમ ખા. ઓકે. મારા નહીં, ઇડિયટ, તારા માથા પર. મોક. સરસ. સાંભળ, મને મોડું થાય, મને વહેલું થાય, તારે મને કોઈ સવાલ પૂછવાનો નહીં. નહીં. આજે છોકરીનો ફોટો નીકળ્યો, ભવિષ્યમાં જીવતી જાગતી છોકરી નીકળે. જાઉં છું. સાલી બે ફોતરા મારી આંખમાં ગયા, હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે. બહુ સારું. હા. જાણે બહુ દૂર ગયા હોય. અરે પણ દૂર એટલે શું? માણસને કામ હોય ત્યાં જાય કે અમસ્તો મસ્તો આગળ નીકળી જાય. મારા ભાણિયાના લગ્ન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ જાઓ? બેસી જાઓ. આ તો બેઠા છીએ જાને. ત્રાસ છે ત્રાસ. અરે ભાઈ ત્રાસ. હે રામ. એક કામ કરો, પડ્યા રહો ત્યાં સાઈડમાં. તમારામાં આગળ વધવાની આવડત જ નથી. જરા દોસ્તારો જો તમારા કેટલા આગળ નીકળી ગયા છે. કોણ આગળ નીકળી ગયો? કોણ? જેને લલ્લુ લલ્લુ કહેતા હતા ને એ લલિત કરોડપતિ બની ગયો. એ રેવા દેજે, લલિત ચોર છે. એ ચોર છે. શેર બજારમાં કાળા ધોળા કરીને લલિતે પૈસા બનાવ્યા, સમજી? અરે જે હોય તે. હા. એની વાઈફ માટે એને મર્સિડીઝ લીધી. મર્સિડીઝ. તમે શું કર્યું? અરે પણ હું લલિતની વાઈફ માટે શું કામ કઈ કરું યાર? હા? અને જો સાંભળ, તને વાંધો ન હોય ને તો મને પણ વાંધો નથી. એકવાર લલિતની વાઈફે મને આંખ પણ મારી હતી. ઓ, તમે આખી જિંદગી ગુલામ જ રહેવાના. આ પડ્યા ને ત્યારથી એક જ રેકોર્ડ વગાડો છો. અલકા ખર્ચા ઓછા કર, ખર્ચા ઓછા કર. એ રાત્રે ઊંઘમાં બબડો છો. દિવસે તું બોલવા નથી દેતી એટલે. અરે યાર, બગાસું ખાવા મોઢું ખોલું તો ચૂપ થઈ જાઓ, એકદમ મોઢું બંધ કરી દો. અરે પણ માણસને બગાસું તો ખાવા દે. 7 વર્ષથી બગાસું નથી ખાધું. ઓ, જમાનો બદલાઈ ગયો છે. માણસમાં ખર્ચા બચાવવાની નહીં, કમાણી વધારવાની આવડત હોવી જોઈએ. તું શાંતિ રાખ. આ જે ડ્રામા જુએ છે એ બધા બૈરાઓને પણ તું બગાડીશ. જાત જાતના સપના દેખાડ્યા હતા. દર વર્ષે દાગીના લઈશું, આપણે ફરવા જઈશું. લઈ ગયા છો કે? અરે વાહ, લઈ ગયા છો એટલે શું? ગયા વર્ષે તો ભરૂચ ગયા હતા. શું? ભરૂચ? એટલે ભૂલી ગઈ તું? ટ્રેનમાં 20 રૂપિયાની સિંગ અપાવી હતી અને આખા ડબ્બામાં ફોતરા ઉડાડ્યા. થર્ડ ક્લાસ વિચારો અને થર્ડ ક્લાસ જોક્સ. આ બધું થર્ડ ક્લાસ જ આ તો છે. છે જ. કઈ કઈને થાકી ગઈ કે નોકરી છોડો હવે. ચૂપ છોડો. થઈ જા, એકદમ ચૂપ થઈ જા. રોજ સવાર પડે ને માથું ખાઈ નોકરી છોડો છોડો છોડો. તારી માએ તારા બાપાનું ધોતિયું છોડાવ્યું. શું? એટલે બિચારા ધોતિયું કફની પહેરતા હતા, ભગત માણસ હતા. તારી માએ જીદ કરી, સફારી સૂટ સીવડાવ્યા, બોલ બેરિંગની એજન્સીઓ લીધી. શું થયું? 6 મહિનામાં દેવાળું કાઢ્યું. જઈને બેઠા છે અંબાજીની ધર્મશાળામાં જય માતાદી કરતા. ખબરદાર, મારી મમ્મીને વચ્ચે નહીં લાવતા. હું લાવતો જ નથી, એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે જ. મારે તો તારી માને આપણા લગ્નમાં નહોતી બોલાવી. જા સાલી કેટરરની પાછળ પાછળ આવી, મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે. લોહી પી ગઈ તારી મમ્મી, મારું લોહી પી ગઈ. આ કેમ? મોઢામાંથી અવાજ નહીં. જો હું સુઈ જાઉં છું, મારે કાલે પાછું ઇલેક્શન છે. પાછું ઇલેક્શન? હા, મત ગણતરીમાં લોચો થયો છે. પ્રોફેસર ઉભા રહો 1 મિનિટ. 12:30 કોણ આવ્યું? હકુફઈ હશે.
એમને રાતના ઊંઘ નથી આવતી. એટલે આપણને ઉઠાડવાના સાલી ડોસલીને. ઘરમાં કોઈ નથી, જાઓ. એ ઉપાધિ દરવાજો ખોલી. ઉપાધિ કોણ છે? અરે હું છું કનુ કાગડો. કનુભાઈ 100 વર્ષ જીવશે. મને લાગે છે હું અત્યારે જ ગુજરી જઈશ. આગા ખસો. નહીં. અરે આગા ખસો ને. નહીં મંજુ, કનુ કાગડાને ઘરમાં ન લેવાય. કેમ ન લેવાય? એ પેલો છે. શું છે? એ દારૂડિયો છે. હે? અરે અડધી રાત્રે લોકોના ઘરમાં જાય, બૈરાઓની છેડતી કરે. હે? હા. ચલો ખસો, અરે ખસો. પણ